નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ હશો? સ્વાગત છે દરેકનું આજના આપણા આ લાઈવ સેશનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 1 એટલે કે સંબંધ અને વિધેયના મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જે તમારી આવનારી બોર્ડ એક્ઝામમાં અને ગુજકેટ એક્ઝામમાં ખૂબ ઉપયોગી રહેવાના છે. તેવા ખાસ કરીને ગુજકેટ એક્ઝામ માટે તો એવા અગત્યના એમસીક્યુ વિશે આપણે ડિસ્કશન કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આપણો આ સેશન. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એમસીક્યુ ની અંદર આપેલું છે તમને એક દ્વિઘાત સમીકરણ તમે જોઈ રહ્યા છો. તો આ દ્વિઘાત સમીકરણનો આપણને શું પૂછેલું છે? અત્યારે વિસ્તાર પૂછેલો છે. તો તમને વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણનો વિસ્તાર પૂછ્યો છે તો આપણને એક સૂત્ર આવડવું જોઈએ કે દ્વિઘાત સમીકરણ માટે સૂત્ર આવશે -d/4a થી લઈ અને ઇન્ફિનિટી. રેડી? આ રેન્જ છે દ્વિઘાત સમીકરણની, RF એટલે કે રેન્જ ઓફ ફંક્શન. તો d એટલે અહીંયા વિવેચક થશે તો d નું સૂત્ર મૂકી દઈએ, d = b² - 4ac. તો d બરાબર આપણને મળશે b નો વર્ગ એટલે તમારે કોનો વર્ગ કરવાનો છે? 12 નો વર્ગ કરવાનો છે. અહીંયા 12 નો વર્ગ -4, a ની કિંમત છે 4, c ની કિંમત છે 15. ચલો, d બરાબર 12 નો વર્ગ 144 માઇનસ તમારે કેટલા કરવાનો છે? 15 ચોકુ 60 અને 60 ગુણ્યા 4 એટલે 6 ચોક 24, 240. ચાલો, d બરાબર આ બંનેની હવે તમારે બાદબાકી કરવાની છે. જે જવાબ આવે d નો એ તમારે ક્યાં મૂકવાનો છે? તો કે અહીં d ની જગ્યાએ ડિવાઈડ બાય કેટલા કરવાના છે? 4a કરવાના છે. તો ચાલો પહેલા 240 માઇનસ કેટલા કરી નાખીએ? 144 કરી નાખીએ. એટલે શું થશે? તો કે અહીંયા આવશે પહેલા 10, 4 પછી અહીંયા આવશે 3 એટલે 13 અને અહીંયા 1, અહીંયા 6 અને 4 પછી 13 માંથી 4 જાય એટલે કેટલા આવશે? 9 અને 0 96 થશે. તો અહીંયા આવશે માઇનસ, જવાબમાં કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો? -96 આવશે, કારણ કે અહીંયા કેવા છે? 240 મોટા છે એટલે માઇનસ માઇનસ પ્લસ 96/4. a ની કિંમત અહીંયા જો રકમમાં કેટલી આપેલી છે? a એટલે કેટલા લખશો? a ની કિંમત કેટલી આપેલી છે? 4 એટલે કેટલા લખશો આપણે? 4 થી લઈને ઇન્ફિનિટી. તો ચોકે ચોકે 16 96 થઈ જશે એટલે ક્લોઝ 6 થી ઇન્ફિનિટી આન્સર આવવો જોઈએ આનો. રેડી? રેન્જ છે આપણી RF દ્વિઘાત સમીકરણની, ક્વાડ્રેટિક ઇક્વેશનની રેન્જ છે. ક્લોઝ 6 to ઇન્ફિનિટી એવો ઓપ્શન હોય, ક્લોઝ 6 to ઇન્ફિનિટી, તો અહીંયા જવાબ આવશે બોમ્બે. અને બીજી એક વસ્તુ અહીંયા છે ને, આ કેવો આવશે? ઓપન બ્રેકેટમાં આવશે. તો યાદ રાખજો આ. ચલો નેક્સ્ટ ઉપર જઈએ. આગળનો એમસીક્યુ એટલે બીજો એમસીક્યુ સંબંધ અને વિધેયમાં આપણને કયો આપેલો છે? તો અહીંયા આપેલો છે એક સંબંધ આપેલો છે. સંબંધ કેવો છે? સ્વવાચક, સમમિત, પારંપરિક આપણે ચેક કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો x² + y² = 1 આપેલું છે. આપ જોઈ રહ્યા છો x² + y² = 1 આપેલું છે. તો અહીંયા મને નથી લાગતું કે જો આપણે x એટલે કે સ્વવાચકતા ચેક કરીએ, સ્વવાચક સંબંધ આપણે ચેક કરીએ તો કેવું થાય? અહીંયા જો x² અને x² = 1, 2x² = 1 થાય છે વિદ્યાર્થી મિત્રો. અને x² = 1/2 એટલે કે ખાલી એક જ કિંમત, બે જેવી કિંમત મળશે કે જ્યાં તમે સરવાળો કરશો એટલે 1 આવશે. દરેક કિંમત માટે નહીં થાય. કોણ છે? વાસ્તવિક સંખ્યા. હા, વાસ્તવિક સંખ્યા પર આપણને કીધેલી છે કિંમતો. તો અહીંયા તો ખાલી આ જે બે સેમ લેવામાં આવે તો બે એવી કિંમતો ખાલી 1/√2 અને -1/√2 એવી મળશે કે જ્યાં તમે અહીંયા મૂકવાથી જવાબ 1 આવશે. બાકી કોઈ કિંમત તો જો વાસ્તવિક સંખ્યામાં તો 2 પણ હોય, 2 લઈએ તો અહીંયા મૂકીએ તો સેમ નંબર થાય જ નહીં કોઈ દિવસ. 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4. રેડી? 4 ને 4 8 થઈ જાય. 8 બરાબર 1 શક્ય નથી. એટલા માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા દરેક નંબર માટે પાલન નહીં થાય. આ જ ખાલી નંબર માટે 1/√2 અને ±1/√2 માટે પાલન થશે સ્વવાચકતાનું. બાકી કોઈ બીજી જોડ જ નહીં મળે. અહીંયા તો દરેક જોડ માટે થવું જોઈએ. એવરી x બિલોંગ્સ ટુ આપણા ગણ a માંથી, એટલે ગણ આપણને r આપેલો છે તો એવરી x બિલોંગ્સ ટુ રિયલ નંબર માટે થવું જોઈએ. તો અહીંયા થતું નથી એટલે સ્વવાચક તો એમને નીકળી ગયો. હવે જે પેર અહીંયા આવશે xy ની અંદર એની ઉલટી પેર કરશો તો એ જવાબ તો બદલાવાનો નથી, કારણ કે સ્ક્વેર છે એટલે મને સરવાળો કરવાનો છે. એટલે મને એવું લાગે છે કે સમમિત સંબંધ હોઈ શકે છે અને પારંપરિક નહીં થાય. તો આથી એમ કહી શકાય કે સમમિત સંબંધ છે આ. ઓકે, પારંપરિક માટે પણ જે xy ની પેર જોડમાં છે
ચાલો વાય અને ઝેડ ની પેર, પણ જરૂરી નથી કે એક્સ ઝેડ તમે અહીંયા હોય મૂકો તો એ 1 જ થાય, તે જરૂરી નથી, રિલેશનમાં નહીં હોય એટલે પરંપરિત નથી. નેક્સ્ટ ઉપર જઈએ. અહીંયા આપણને એવું કીધેલું છે કે R એ n ઘટક વાળો શાંત ગણ પર વ્યાખ્યાયિત છે, એટલે કે આપણો જે રિલેશન છે ને એ n ઘટક વાળો ગણ છે. ગણ એ બરાબર કેટલા ઘટકો ધરાવે છે? n ઘટકો ધરાવે છે. n ઘટકો ધરાવે છે. સ્વવાચક સંબંધ છે. R માં m ક્રમયુક્ત જોડ હોય તો નીચેનામાંથી કઈ અસમતા સાચી, એટલે m અને n વચ્ચેનો સંબંધ કહેવાનો છે ઇન શોર્ટમાં. તો ચાલો સ્વવાચક સંબંધ હોય, સ્વવાચક સંબંધ છે વિદ્યાર્થી મિત્રો R, એટલે તમને ખ્યાલ હશે આ રીતે બધી ઘણી બધી જોડ લખેલી હશે. ઓકે, ઘણી બધી જોડ લખેલી હશે. ઓકે, તો આની અંદર જે n ઘટકો આવે છે અહીંયા ગણ, એમાંથી તમે સ્વવાચકતા માટે દરેક ઘટક અહીંયા કઈ રીતે જોડાયેલો હશે તો કે આ રીતે જોડાયેલો હશે સ્વવાચક માટે xx belongs to R. તો n ઘટકો છે તો અહીંયા n જોડી તો એવી આવશે જ, n જોડી તો અહીંયા કમ્પલસરી હશે તો જ સ્વવાચક કહેવાનો હોય. પણ અમુક બાકીની બીજી પણ જોડી હશે, બાકીની જોડીઓ અહીંયા હશે. તો આપણને એમ કીધું હતું કે આપણી પાસે n ઘટકો વાળો આ જે છે અને સ્વવાચક સંબંધ છે અને m માં m ક્રમયુક્ત જોડ છે, એટલે કુલ જોડ કેટલી છે આમાં m છે. તો કોણ મોટું હશે n અને m માં? તો તમને કેમ લાગે છે જો n જોડી તો હશે આની અંદર બાકીની જોડી પણ રહેલી હશે, કે સપોઝ માની લો કે 1 2 વાળી 2 3 વાળી, કે જે સેમ નહીં હોય. સેમ તો n ઘટકો વાળી જોડી અહીંયા આગળ આવી જ ગઈ છે. તો એનો મતલબ કહી શકાય કે બંનેમાંથી મોટું કોણ હશે? m મોટો હશે. કા સમાન પણ હોઈ શકે, એવું નથી કહેતો કે દર વખતે બાકીની જોડ હશે, નોય હોય ખાલી 1 1 2 2 3 3 એમ કરીને ખાલી n જોડી જ હોય તો સમાન પણ હોઈ શકે અથવા m મોટો પણ હોઈ શકે. એટલે એવો કયો ઓપ્શન છે? એ ઓપ્શન છે. નેક્સ્ટ ઉપર જોઈએ. બહુ કેટલો સરળ દાખલો આપેલો છે. જો આ એક સંબંધ વાળો ક્વેશ્ચન છે. xy ગ્રેટર ધેન 0 પૂછેલું છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વવાચકતા માટે આપણે ચેક કરીએ, રિફ્લેક્સિવ માટે R માટે, તો એની અંદર શું લેવાનું હોય તો કે xx પેર લેવાની હોય, રિલેશનમાં છે કે નહીં. તો અહીંયા xx મૂકી દઈએ તો x નો વર્ગ 0 થી મોટો જ થાય, સાચી વાત છે. રેડી. તેવી જ રીતે સમિત માટે વાત કરીએ કે xy હોય તો y x પણ હોવું જોઈએ, બરોબર છે, ખ્યાલ પડતો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમે જુઓ કે xy નો જો ગુણાકાર 0 થી મોટો હોય તો yx નો તમે ગુણાકાર કરો તો એ તો હાલે જ, 0 થી મોટું થાય, એટલે એનું પણ પાલન થઈ ગયું. પરંપરિતતાની વાત કરીએ, ટ્રાન્ઝિટિવ માટે વાત કરીએ તો xy ની જોડી અહીંયા રિલેશનમાં હોય, y અને z નામની જોડી રિલેશનમાં હોય, તો x અને z નામની રિલેશનમાં હોવી જ જોઈએ. જે અહીંયા છે, અહીંયા 0 થી મોટા જવાબ લખવાના કીધા છે, એનો આપણે જરાક ઉદાહરણ દ્વારા વિચાર કરી લઈએ કે ધારો કે જો ગુણાકાર 0 થી મોટો એટલે પ્લસમાં થવા માટે કન્ડિશન શું હોય તો મારે x અને y ને કાં તો બે પ્લસ લેવાના, કાં પછી બે ને કેવા લેવાના આપણે x અને y બે ને માઇનસ લઈ શકાય. એવું તો ન જ લઈ શકાય કે એક x પ્લસ ને એક x માઇનસ હોય, એવું તો મારે નહીં જ લઈ શકાય. નકર તો શું થઈ જાય? ઋણ થઈ જાય ગુણાકાર એનો, અને એનો ગુણાકાર જો ઋણ થઈ જશે તો પછી સંબંધનું પાલન નહીં થાય, આ શરતનું પાલન નહીં થાય, સંબંધમાં નહીં આવે. તો હવે મજબૂરન મારે કાં તો બંને પ્લસ કાં તો બંને માઇનસ લેવો પડે. તો ધારો કે હું એવું લઉં કે પેલું જે છે બે માઇનસ લઈએ, પેલા બે, જેમ કે આપણે ઉદાહરણ તરીકે હું તમને કિંમત લઈ દઉં, આપણે ખાલી નિશાનીની વાત કરીએ તો -3 અને ધારો કે માઇનસ મેં બે લીધા, હાલો બેન ગુણાકાર કરો એટલે ઓબ્વિયસલી આની અંદર તો થાય જ. હવે જો મેં અહીંયા માઇનસ લીધા હોય આને પછી અહીંયા લેવું પડે, તો હવે મારે નક્કી માઇનસ વાળી જ કોઈ કિંમત લેવી પડે તો જ અહીંયા શક્ય બને રિલેશનની અંદર કે 0 થી મોટો જવાબ આવે એ બંનેનો ગુણાકાર. હું પ્લસ વાળી તો ન લઈ શકું, નકર તો ગુણાકાર થાય તો પછી શું થઈ જાય? એ 0 થી નાનો જવાબ થઈ જાય. સમજી રહ્યા છો તમે? એટલે મજબૂરન મારે કોઈ માઇનસ સંખ્યા જેમ કે 4 લેવી પડે. તો આ બંનેનું પાલન કરાવવાનું તો કે 4 તેરી 12 માઇનસ માઇનસ પ્લસ એ 0 થી મોટી થવાની છે, અને તમે બે પ્લસ લ્યો તો અહીંયા પ્લસ આવે, અહીંયા જો પ્લસ આવ્યું તો અહીંયા પણ પ્લસ આવવું જોઈએ. એટલે એમ કહી શકાય કે અહીંયા તમામ xy ગ્રેટર ધેન 0, yz ગ્રેટર ધેન 0, તો xz ગ્રેટર ધેન 0 હોય જ. આથી 3 થઈ ગયા એટલે કે સામ્ય સંબંધ છે. બોમ્બે જવાબ આવશે. ચાલો
આ સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન સંયોજિત વિધેયમાંથી આપ્યો છે, કમ્પોઝાઇટ ફંક્શનમાંથી જે આ ક્વેશ્ચન છે એમ કહેતો હતો. તો f ઓફ x તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો. ફોગ ગોતવાનો છે. ફોગ એટલે કે રકમની અંદર રકમ મૂકવાની છે. તો 3 માઇનસ આ x દેખાય અહીંયા ફરીથી આખી રકમ લખવાની. તો 3 માઇનસ x ની 5 ઘાત અને આખાની આ x દેખાય અહીંયા આપણે કિંમત લખી આખાની 1/5 આખી કિંમત લખી નાખી ત્યાં x દેખાય ત્યાં. પણ હવે 5 તો લખવી પડશે એટલે ગુણ્યા 5 અહીંયા કરી નાખી. બરાબર છે ને આખાની કેટલી ઘાત આવશે? 5 ઘાત આવશે. તો આ 5 કેન્સલ થાય. 3 માઇનસ 3 x ની 5 ઘાત જો આમ 3 માઇનસ 3 પ્લસ x ની 5 ઘાત અને આખાની કેટલી ઘાત છે? સોરી 1/5 ઘાત છે. 1/5 ઘાત છે. આ બંને ઉડી જાય તો x ની 5 આખાની 1/5 5 से 5 કેન્સલ થાય. જવાબ કેટલો આવે? x. જવાબ આવશે બોમ્બે. નેક્સ્ટ આગળ વધીએ. આગળ વધતા આપણને ખબર પડે છે ગણ આપણને ABC આપ્યો છે, AB અને B આપ્યું છે. તો શું અહીંયા જોવો તો A, આપેલું જ નથી. તમે જોયું? A, આપેલું જ નથી. A, B, C, C does not belongs to R. છે જ નહીં. આથી આપણે કહી શકીએ કે અહીંયા સ્વવાચક નથી. સ્વવાચક રિફ્લેક્સિવ રિલેશન નથી. તે જ રીતે સંમિતની આપણે વાત કરીએ તો સંમિત જો AB છે તો BA છે, મતલબ સંમિત તો થઈ ગયો. હાલો હવે A નથી જોયું તમે અહીંયા AB BA પૂરું થયું BA તો A હોવું જોઈએ, જે A નથી દેખાતું એનો મતલબ પારંપરિક નથી. તો હાલો આવો કયો ઓપ્શન છે ગોતો ઝડપથી. તો કેમ લાગે છે? સ્વવાચક નથી, પારંપરિક પણ નથી, પણ સંમિત છે એટલે જવાબ કયો લાગે છે? A. નેક્સ્ટ ઉપર જઈએ. 7મો MCQ. x ની 6 ઘાત દ્વારા વ્યાખ્યાયિત વિધેય નેચરલ નંબરથી નેચરલ નંબર છે. તો એનો મતલબ કે દર વખતે 1 ની 6 ઘાત કરવાથી 1, 2 ની 6 ઘાત કરવાથી 2 ની 6 ઘાત અને જવાબ આવશે 64. તો કેટલો બધો ગેપ વધી ગયો. આથી કહી શકાય કે વ્યાપ્ત નથી, વિસ્તાર બરાબર સ્વપ્રદેશ નથી. રેડી? અહીંયા તો નેચરલ નંબરમાંથી 1 2 3 લેશો એટલે હજી સંખ્યા મોટી થાય. તો ક્યારેય એવું નહીં બને કે 2 3 4 એ બધાના પ્રી ઇમેજ મળ્યા. તો આથી એમ કહી શકાય કે વિસ્તાર બરાબર સ્વપ્રદેશ નથી અને એવું થાય છે એટલા માટે વ્યાપ્ત નથી. નોટ અ 1 2 ફંક્શન. બટ એક તો છે તો પાછું. કેમ એક છે? દર વખતે નેચરલ નંબરમાંથી કિંમતો લેવાથી જવાબ અલગ અલગ જ આવશે એટલે જવાબ આવશે C. એક છે પરંતુ વ્યાપ્ત નથી. નેક્સ્ટ ઉપર જઈએ. F ઇન્વર્સ ગોતવાનું કીધું છે. F ઇન્વર્સ એટલે અહીંયાથી આપણે તો પહેલા y ધાર લેવાનો, 4x - 3 સોરી +3 લખી નાખવાનું. હવે અહીંથી આપણે x ગોતીએ એટલે 3 ને આ બાજુ લઈ લો. y - 3 બરાબર 4x. x ગોતી નાખો એટલે y - 3/4 બરોબર છે. તો આ F ઇન્વર્સ ઓફ x થઈ ગયું. રિપ્લેસ કરી નાખો, y ને x થી બદલો ને એવું થઈ જશે x - 3/4. x - 3/4 એટલે શું જવાબ આવશે? દિલ્હી જવાબ આવશે. બરોબર છે. ચાલો આગળ વધીએ. નંબર ઓફ A 4 અને નંબર ઓફ B 4 કુલ વ્યાપ્ત વિધેયની સંખ્યા જ્યારે બંને સમાન હોય ત્યારે જવાબ શું આવે? 4 ફેક્ટોરિયલ એટલે જવાબ આવશે અહીંયા 24. ચાલો ગોફ આપણે મેળવવાનો છે. ગોફ એટલે કે G ની અંદર F મૂકવાનું છે. હાલો G શું છે? તો કે G છે અહીંયા x². તો ઈ G ની અંદર શું લખવાનું છે? cos 3x લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા આપણને ખબર પડશે કે G એટલે તો x² છે એટલે cos² શું થઈ જશે? 3x થઈ જશે. cos² 3 એમાં તમને π/9 મૂકવાનું કીધું છે. તો π/9 મૂકી દઈએ તો 3 તેરી 9 થઈ જાય. તો જવાબ આવશે હજી cos² π/3 એટલે 1/2 નો વર્ગ થઈ જશે 1/4. બોમ્બે જવાબ આવશે. કેમ? કારણ કે cos π/3 એટલે cos 60 એટલે 1/2 નો વર્ગ 1/4. નેક્સ્ટ x કીધો છે 4 થી નાનો લેવાનો. તો 4 થી નાનો એટલે શું આવશે? 1 2 3 જ આવશે અને 4 પણ ઇક્વલ ટુ છે એટલે ચાલો. તો તેના માટે 1 1 2 2 3 3 4 4 જોડી હોવી જોઈએ. અહીંયા 4 4 જો મિસિંગ છે, ડઝ નોટ બિલોંગ્સ ટુ R. રિલેશનમાં 4 4 નામની જોડી દેખાતી જ નથી, છે જ નહીં. આથી એમ કહી શકાય કે સ્વવાચક નથી, રિફ્લેક્સિવ રિલેશન નથી. સંમિતમાં દરેકના ઉલટા છે તો કે આ દરેકના ઉલટા છે. ટ્રાન્ઝિટિવ માટે સિંગલ પેર છે, વ્યાખ્યાનું પાલન થતું નથી. પહેલી એક જોડ છે, બીજી જોડ આવતી નથી. આથી એમ કહી શકાય કે અહીંયા સ્વવાચક નથી, બાકી સંમિત અને પારંપરિક છે એટલે ઓપ્શન આવશે A.
એ થી એ પરના કુલ એક એક વિધેયની સંખ્યા કેટલા ઘટકો છે? 1 2 3 4 ચાર ઘટકો હોય તો 4 થી 4 એક એક વિધેયની સંખ્યા 4 ફેક્ટર એટલે કેટલો જવાબ આવે? 24 જવાબ આવશે. એટલે અહીંયા જવાબ આવશે દિલ્હી. નેક્સ્ટ ઉપર જઈએ. x ની 3 ઘાત z પર વ્યાખ્યાયિત વિધેય છે. x ની 3 ઘાત કીધું છે એટલે ગ્રાફ કંઈક આ રીતે આવશે. રેડી? +2 કરેલો છે એટલે 2 એકમ શિફ્ટ થઈ જશે. રેડી? કઈ રીતે શિફ્ટ થશે? તો કે y અક્ષ ઉપર શિફ્ટ થશે એટલે જવાબ કંઈક આ રીતે આવશે ગ્રાફનો. બરોબર ને? x 0 એટલે y કેટલા આવે? 2 એકમ શિફ્ટ થઈ જશે. 0,2 ગ્રાફ છે. આ રીતે ગ્રાફ આવશે. દર વખતે અલગ અલગ x માટે y અલગ અલગ જ છે એટલે એક એક અને વ્યાપ્ત બંને થઈ જશે. એ જવાબ આવશે. રેડી? પહેલા x³ નો ગ્રાફ દોરવાનો, +2 કરો એટલે એને 2 એકમ y અક્ષ ઉપર ઉપરની બાજુ શિફ્ટ કરવાનો એટલે ઉપરની બાજુ શિફ્ટ કરી નાખો એટલે આ રીતે આકૃતિ આવે. આમાં તમે જોઈ રહ્યા છો આખી y અક્ષ કન્સિડર થાય છે અને આખી y અક્ષ કન્સિડર થાય એનો મતલબ કે શું છે? વિસ્તાર બરાબર સહપ્રદેશ. અહીં z આપેલો છે તો આ બધા જ નંબર કન્સિડર થશે. રેડી? ઇન્ટીજર બધાય. પછી બીજી એક વસ્તુ, અલગ અલગ x લેવાથી દર વખતે y અલગ અલગ જ મળશે. જો એનો મતલબ કે અહીંયા શું છે? એક એક વિધેય છે અને વ્યાપ્ત વિધેય પણ છે. નેક્સ્ટ ઉપર જુઓ. આ એક ક્વેશ્ચન બહુ સારો છે કે અહીંયા તમને કીધું છે 1 2 3 4 અને 1 2 3 4 ડોમેન આપ્યો છે તમને. સહપ્રદેશ એટલે કે 1 2 3 4 5 6 સહપ્રદેશ આપણો જે વિસ્તાર તમને આપ્યો છે પ્રદેશ અને વિસ્તારમાંથી 1 2 3 4 5 6 આપણે લઈ શકાય છે સહપ્રદેશમાંથી. એવું વિધેય તમને આપેલું છે. તો f(1) f(2) બરાબર f(3) થાય તેવા કુલ વિધેયની સંખ્યા આપણે કહેવાની છે. દાખલો થોડોક હાર્ડ છે અને સમજતા રહેજો અને IMP પણ કહી શકાય એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો ચલો જોતા રહ્યો. IMP તો પૂછી નાખું છું કે કોઈ પણ MCQ છે એ IMP એમ તો ન કહી શકાય કારણ કે વારે વારે પેટર્ન બદલતી હોય છે. એવું જરૂર નથી કે આજ દર વખતે પૂછાય, પણ આવી પેટર્ન વાળા પૂછાઈ શકે છે તો ધ્યાનમાં રાખજો. તો ધારો કે હું એમ કહી શકું, જો કુલ વિધેયની સંખ્યા કીધી છે, કુલ કેટલા વિધેય આવા બનાવી શકાય એવું કીધું છે. તો કાંઈ વાંધો નહીં, આ શરતનું પાલન થવું જોઈએ. 1 2 અને 3 વિદ્યાર્થી મિત્રો એવું જ છે કે તમે 1 નો જવાબ શું લઈ શકશો? 2 નો જવાબ આ સહપ્રદેશમાંથી જ લેવાનો છે. ઓકે, તો એનો જવાબ f(3) જેટલો થાય. તો ધારવાનો કે શું આને કોઈ દિવસ 1 લઈ શકાય? આને આપણે 1 લઈ શકાય? તો ન લઈ શકાય કારણ કે એવી બે f(1) અને f(2) ની કિંમત તો અહીંયા એવી કોઈ છે જ નહીં. 0 અને 1 તો સરવાળો 1 થાય. અહીંયા તો એવું છે જ નહીં. અહીંયા તો 1 થી સ્ટાર્ટ થાય. જો આ બેયને 1 1 લઉં તોય 2 થઈ જાય. એનો મતલબ ક્યારેય એવું નહીં બને કે f(3) એ 1 હશે. આ શક્ય નથી. હવે ધારો કે હું 2 લઉં તો 2 ની સામે સરવાળો 2, તો 2 ની સામે ક્યારેય એવું થશે કે સરવાળો આ બંનેનો f(1) અને f(2) નો તો કે બે 1 1 હોય ત્યારે સરવાળો 2 થાય. બીજી કોઈ જોડી તો કે બીજી કોઈ જોડી ન આવે. હાલો હવે આપણે જોઈએ 3 માટેનું કે આ અને આ શું હોવું જોઈએ તો 3 બનશે. તો એ હોવા જોઈએ 1, 2 કા પછી 2, 1. બીજી કોઈ શરત લાગુ પડે તો કે ન લાગુ પડે. હાલો સરવાળો 4, જો અહીં 4 આપ્યો છે તો f(3) 4 હોય તો આ બે કેટલા હોય તો 4 બને તો કે હોય 3 અને 1 હોઈ શકે, 1 અને 3 હોઈ શકે, કા પછી 2 અને 2 હોઈ શકે. હાલો આગળ વધીએ. f(3) જો હું 5 લઉં તો એવું તે શું હોય 1 અને 2 f(1) f(2) કે 5 થાય f(3). સરવાળો કઈ કઈ સંખ્યાનો 5 થાય તો કે 1 અને 4 લેવાથી 5 થાય, 4 અને 1 લેવાથી 5 થાય, અથવા તો 2 અને 3 કરો 5 થાય, 3 અને 2 કરો 5 થાય, બીજું કાંઈ થાય નહીં. કેવી જ રીતે? તેવી જ રીતે આગળ વધીએ. f(3) ને જો 6 લેવામાં આવે, f(3) 6, if f(3) 6 લખી દો વ્યવસ્થિત કે f(3) 6 હોય, આ તો ચાની લાગુ પડે. રેડી? 1 1. તો જો f(3) કેટલું હોય 3 હોય માય ફ્રેન્ડ, તો કઈ કઈ પેર હોય? 1 અને 2 ની કઈ કઈ પેર હોય ત્યારે 6 થાય તો કે 1 અને 5 6 થાય, 5 અને 1 6 થાય. એવી જ રીતે બીજું 6 બનવું હોય તો 2 4 પણ હોઈ શકે, 4 2 પણ હોઈ શકે. બીજી કોઈ 3 3 હોઈ શકે. સાચી વાત છે. તો ગણી લો કુલ કેટલા થાય છે. આ કેટલી ચોઈસ છે? 1 ચોઈસ છે, આ 2 ચોઈસ, આ 3 ચોઈસ છે, આ કેટલી 4 ચોઈસ છે, અને આ પણ કેટલી ચોઈસ છે? 5 ચોઈસ છે. ઓકે, વ્યવસ્થિત લખી દો.
ચાલો તો કાઉન્ટ કરી લો, બધી શક્યતાઓનો સરવાળો કરી નાખો કે 1 ને 2 3 3 ને 3 6 6 4 10 10 ને 5 15 કુલ શક્યતા. એને ગુણ્યા હજી દાખલો બાકી રહી ગયો. વિધેય બનવા માટે પ્રદેશનો દરેક ઘટક જોડાયેલો હોવો જોઈએ સહપ્રદેશના કોઈ એક ઘટક સાથે. રેડી? તો અહીંયા 1 2 3 માટે વિચાર કરી લીધો કે કઈ રીતે જોડાણ હોઈ શકે. પણ શું તમે 4 વિશે નક્કી કર્યું કે 4 કોની સાથે જોડાશે? તો કે 4 ને જોડાવા માટે, 4 નું ઇમેજ બનવા માટે 4 પાસે કેટલી શક્યતા રહી? તો કે 4 એક સાથે જઈ શકે, 4 બે સાથે જઈ શકે, 4 3 આરે. તો 1 2 3 4 5 અને 6 શક્યતાઓ છે કે અહીંયા એ 4 છે કોઈ એક સાથે જશે. એવી 6 શક્યતા ઇમેજ બનાવશે મતલબમાં. તો અહીંયા એ 6 શક્યતા મલ્ટીપ્લાય કરવી પડે. 15 6 ને 90 જવાબ આવે, બોમ્બે જવાબ આવશે. ઓકે માય ફ્રેન્ડ, નેક્સ્ટ શું કીધું છે કે g ઓફ x આપ્યો છે, f ઓફ x આપ્યો છે. f ઇન્વર્સ અને g ઇન્વર્સ 10/2 હોય તો x ની બધી જ કિંમતનો સરવાળો કરવાનું કીધું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો આને y ધારી લો. x - 2/x - 3 સામે ગુણી દો. yx - 3y x - 2 અને આ બાજુ લઈ લો એટલે yx - x બરાબર 3y - 2 x એમનેમ y - x બરાબર 3y - 2 x બરાબર 3y - 2/y - 1 બરાબર છે. હાલો એવી જ રીતે આગળ વાત કરીએ. g ઓફ x આપણે આગળ y છે 2x - 3. તો હવે આમાંથી x ગોતી નાખો એટલે y + 3/2. ચલો આને કહેવાય f ઇન્વર્સ. કેટલું છે? 3y - 2/y - 1. આ પણ f ઇન્વર્સ જ છે. કેટલું થશે? તો કે x + 3/2. આ ભૂલ થઈ ગઈ, x રિપ્લેસ કરવાનો તો x કરવાનો તો બધી જગ્યાએ. હા 3x - 2 અને x હજી x હા x - 1. ઓકે, f ઇન્વર્સ અને આ g ઇન્વર્સ આવશે, g ઇન્વર્સ. ઓકે, આ g ઇન્વર્સ થશે. ઓકે, તો બંનેનો સરવાળો કરી નાખો. હાલો f ઇન્વર્સ ઓફ x g ઇન્વર્સ ઓફ x = 10/2. f ઇન્વર્સ છે 3x - 2 ડિવાઇડ બાય x - 1 પ્લસ g ઇન્વર્સ છે x + 3/2 10/2. ગુણાકાર કરો એટલે કેટલા આવશે? 3 × 2 = 6x 2 × 2 = 4 x + 3 અને x + 3 અને કેટલા આવશે? x - 1 નો ગુણાકાર કરો એટલે ડાયરેક્ટ કરી નાખું છું x². ત્યાર પછી શું આવશે? +3x અને -x એટલે +2x -3 છેદમાં શું આવશે? 2x - 2 10/2. હાલો ઉપર કંઈ કેન્સલ નથી થતું એટલે x² નો x² એમનો 6 7 અને 8x અને કેટલા આવશે? -7 છેદમાં શું આવશે? 2x - 2 10/2. હાલો ગુણાકાર કરવાનો છે આપણે. ચોકડી ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર સામે થશે એટલે શું થઈ જશે? અહીં લખી નાખીએ 2x² 8 × 2 = 16x 7 × 2 = 14 13 × 2 = 26x અને 13 × 2 = 26. બધો ઓલી બાજુ લઈ જાવ એટલે 2x². હાલો 16 - 26 કરશો એટલે 10 વચ્ચે -10x અને 14 અને 26 એટલે 6 અને 6 બીજા 12 થશે એટલે +12 10 વચ્ચે, હા 12 વચ્ચે બરોબર છે 0. ચાલો 2 કોમન કાઢી નાખો એટલે x² - 5x + 6 = 0. 3 × 2 = 6 ભાગ પડશે 3 × 2 = 6 રજા. હા 3 × 2 = 6 ભાગ પડે એટલે 2 અવયવ એટલે x = 3 આવશે અને x = 2 આવશે. તમામ કિંમતનો શું કીધો? સરવાળો એટલે 5 જવાબ આવશે. 3 ને 2 5 થઈ જશે. એટલા માટે ક્લિયર થાય છે, સમજાય છે, ખ્યાલ પડતો છે? મેં કીધું એમાં તમને ખ્યાલ આવ્યો? તો આ રીતે તમે ગોતી શકો છો કોઈ પણ કિંમત. રેડી? હાલો આગળ વધીએ. આગળ નેક્સ્ટ ઉપર જઈએ. હવે ચાલો આનું પ્રતીપ એટલે પ્રતિવિધેય ગોતવાનું છે. પ્રતિવિધેય ગોતવાનું છે. તો પ્રતિવિધેય મેળવવા માટે શું કરશું?
તો કે પ્રતિવિધેય મેળવવા માટે y બરાબર 5 log x આપેલું છે. લોગનો એક ગુણધર્મ આવતો કે તમે x ને આગળ લખી શકો અને log 5 બેઝ લખી શકો, બરોબર ને. તો x મેળવવા માટે આ સામે આવી જશે તો 1/log 5 થઈ જશે ને બેઝ અને x. ક્લિયર? તો આ તમારો જવાબ થશે. આને બદલી નાખો, આને કહી દો f ઇન્વર્સ x, બરાબર છે. f ઇન્વર્સ x બરાબર ડાયરેક્ટ ખાલી પ્રતીક ગોતવાનું છે, એટલે x ગોતવાનો છે, એટલે ખાલી x ગોતવાનું કીધું છે આપણને. એ આ કાંઈ લખવાની જરૂર છે. તો જવાબ કયો આવશે? c જવાબ આવશે. x, હા x બરાબર y/1/log 5 પ્રતીક એટલે x ગોતવાનું કીધું હતું. ઓકે, ક્લિયર માય ફ્રેન્ડ? આ સામે થઈ જશે એટલે શું થાય? 1/log 5 લખાશે એટલા માટે. ક્લિયર? ચલો નેક્સ્ટ ઉપર જઈએ. અને જો આમે સમજી શકાય કે આપણે આને સામે લઈએ તો બંને બાજુ એક કામ કરીએ, કઈ ઘાત કરીએ ખબર છે? log e બેઝ 5 ઘાત કરીએ. log હા, બંને બાજુ કઈ ઘાત કરીએ? log e બેઝ 5. એટલે શું થાય? આ કેન્સલ થઈ જાય. અહીંયા થઈ જાય log e બેઝ 5. છૂટું પાડો log e બેઝ 5. અને આમ લખીએ ને કે log e બેઝ આ 5 છે તો log 5 બેઝ એટલે આ 1 થઈ ગયું. તો જવાબ આવે 1/log 5 બેઝ તો 1/log અહીંયા થયું 1/log 5 બેઝ આ નીચેનો છે. ક્લિયર? એટલે આમાં બંને બાજુ એમ કહી શકાય કે બંને બાજુ log e બેઝ 5 ઘાત કરેલી છે એટલે આ કેન્સલ થઈ જશે. આ 1 વધશે. વિસ્તાર કહેવાનો છે. આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો કે આનો તમને ખબર હશે વિસ્તાર. આ તો 11મા ધોરણમાં આવતો હતો ચેપ્ટર નંબર 1 સંબંધની અંદર. આ જો 2 પ્લસ છે એટલે પોઝિટિવ જવાબ રહે, 0 પણ જવાબ થશે, પણ છેદ હંમેશા ઉપર કરતા 1 વધારે હશે, એના માટે જવાબ 1 થી નાનો કહી શકાય, ક્યારે 1 નહીં બને. હાલો વિદ્યાર્થી મિત્રો, 0 તમે મૂકી દો આમાં એટલે 4 sin inverse 0 થશે અને એક 1 મૂકી દઈએ. હાલો 4 sin inverse 1, પણ 1 લેવા નથી એટલે આનો જે જવાબ આવે ઓપનમાં રાખશો એટલે 4 × π/2 2 × 2 4 એટલે 2π થઈ ગયું. એ 2π કેમ આવશે? ઓપનમાં આવશે. ત્યારે આ શું થઈ ગયું? 0. એટલે 0 કેમ આવશે? એ ક્લોઝમાં. એવો કયો જવાબ છે કે ક્લોઝ 0 થી ઓપન 2π? બોમ્બે જવાબ છે ક્લોઝ 0 થી ઓપન 2π. નેક્સ્ટ ઉપર જઈએ. 1 2 3 પર સામ્ય સંબંધોની મહત્તમ સંખ્યા એટલે આપણે બેલ્સ નંબર દ્વારા શોર્ટકટ આવે છે. આપણી ચેનલ ઉપર અગાઉ મેં તમને યુટ્યુબ શોર્ટ્સની અંદર આ વાત તમને કરેલી છે બેલ્સ નંબર વાળી. છતાં આપણે એક વખત થિયરી અને કન્સેપ્ટ જોઈ લો કે બેલ્સ નંબર ઇટ મીન્સ કે એવો નંબર કે જેની મદદથી આપણે સામ્ય સંબંધોની સંખ્યા મેળવી શકીએ છીએ ડાયરેક્ટ. જ્યારે આપણી પાસે 1 2 3 છે તો પહેલાં એક કામ કરો, પહેલાં અહીંયા 1 લખો, અહીંયા 1 લખો. બંને સરવાળો કેટલો થાય? 1 અને 1 2, 2 ને નીચે ઉતારો. આ બંને સરવાળો કરો કેટલો થશે? 3. આ બંને સરવાળો કરો કેટલો થશે? 5. જવાબ કેટલો આવશે? ફાઇનલ 5. શોર્ટકટ છે. આ રીતે મેં આને કહેવાય બેલ્સ નંબરની શોર્ટકટ કહેવાય. રેડી? નેક્સ્ટ. યુક્લિડિયન સમતલમાં બધા ત્રિકોણો છે એ બી ને એકરૂપ હોય તો આવો સંબંધ એ કેવો સંબંધ કહેવાય? સામ્ય એકરૂપ વાળો. એ એકરૂપ કહી શકાય. એ બી સાથે એકરૂપ છે તો બી એ સાથે એકરૂપ હોય. એ બી એકરૂપ હોય, બી સી એકરૂપ હોય તો એ સી એકરૂપ હોઈ શકે. સિમ્પલ. નેક્સ્ટ ઉપર જઈએ. ચાલો 1 2 સંબંધ એ કેવો સંબંધ છે? તો કે 1 2 એ ખાલી પારંપરિક સંબંધ છે. નો સ્વવાચક આવે, નો સંમિત આવે, કારણ કે એનું ઉલટું નથી, ખાલી સિંગલ એક જ પેર છે એટલા માટે. હાલો, આવો સંબંધ કેવો આવે? તો જો સમાન ઇક્વલ ટુ છે એટલે સ્વવાચક થઈ જશે. સંમિત નહીં થાય દોસ્તો, પણ ટ્રાન્ઝિટિવ થશે. એ મોટો છે બી કરતા, પછી બી મોટો થાય સી કરતા, તો એ મોટો જશે સી કરતા. એટલે કહી શકાય કે સ્વવાચક પારંપરિક છે પરંતુ સંમિત સંબંધ નથી. બોમ્બે જવાબ આવશે. નેક્સ્ટ. 1 1 2 2 3 3 આવી ગયાનો મતલબ સ્વવાચક થઈ ગયો. હાલો 1 2 છે એનું ઉલટું 2 1 નથી એટલે આ કેન્સલ થઈ ગયું. હવે જો 1 3 નામની જોડી અહીંયા રહી, 1 3 નામની છે. પછી બીજો વિચાર કરીએ કે 2 એ પૂરું થયું, 2 એ શરૂ થતી એક જ જોડી છે. આ 1 એ પૂરું થયું, 1 અને 3 જોડી આપેલી જ છે. ચાલો, એટલે પારંપરિક માટે કેમ કહી શકાય છે? તો સ્વવાચક છે પરંતુ પારંપરિક નથી.
સંમિત નથી એટલે આ ઓપ્શન તો નહીં જ આવે. સંમિત, હા સંમિત, હા સોરી, આ તો ઓપ્શન આવી શકે. જોવું પડશે આવે છે કે નહીં. એમ બધા એવા જ છે, સ્વવાચક છે પરંતુ સંમિત નથી. જો સ્વવાચક છે 1 1 2 2, સંમિત નથી કારણ કે 1 2 2 2 1 નથી એટલે આ ઓપ્શન આવી શકે. સ્વવાચક છે પરંતુ સંમિત નથી. ઓકે, પરંપરિતનું કંઈ કીધું જ નથી જોવાનું. સંમિત લખ્યું છે એટલે આ ઓપ્શન નહીં આવે. સ્વવાચક છે પરંતુ પરંપરિત નથી, ખરેખર પરંપરિત આ હશે એટલે તો જાઓ ને, પરંપરિત તો છે જ આ. ઓકે, ચલો નેક્સ્ટ પછી 1/x જો રિયલ નંબરમાં 0 મૂકો એટલે 1/0 આવી કે વિધેય જ નથી. આ એટલે વિધેય છે નહીં. z થી z પરનું એક એક અને વ્યાપ્ત હોય તેવું વિધેય કયું છે? એક એક અને વ્યાપ્ત હોય એવું, z થી z પર એક એક અને વ્યાપ્ત હોય તેવું વિધેય. જો આ એક એક થાય દોસ્તો, પણ z થી z માં તે આ વ્યાપ્ત થશે ખરા? હા, વ્યાપ્ત નહીં થાય. તો આપણે એક દાખલામાં કદાચ ભૂલ કરેલી છે. હોજો એ દાખલો કયો હતો? નંબર અડાવા થઈ ગયા, બરાબર જ છે. એક દાખલામાં આપણે કદાચ ભૂલ કરેલી હતી. z થી z આપેલું છે ને, અહીંયા જો ગ્રાફ વાળો જોજો, તો z થી z છે તો બધા નંબર કન્સિડર નહીં થાય. જો આમાં ભૂલ છે. એક એક અને વ્યાપ્ત કીધું છે ને, ત્યાં એક એક તો છે જ પણ વ્યાપ્ત નથી. એક એક છે પરંતુ વ્યાપ્ત નથી. બોમ્બે જવાબ આવશે આમાં બોમ્બે જવાબ આવશે. એનું રીઝન તમને કહું કે 1 નો ઘન કેટલો થાય? 1 + 2 એટલે 3 જવાબ આવશે. પછી 2 લે તો 2 નો ઘન 8, 8 + 2 10 થાય. તો વચ્ચેના નંબર તો મિસિંગ થઈ ગયા. એનું પ્રી ઇમેજ મળતું જ નથી. એનું પ્રી ઇમેજ મળતું નથી એટલે આપણે કહી શકાય કે વ્યાપ્ત નથી. એટલે આ ગ્રાફની કંઈ જરૂર નથી. ગ્રાફની કોઈ જરૂર છે નહીં. ક્લિયર? ગ્રાફની કોઈ જરૂર નથી. તો આ ખાસ સુધારો કરી નાખજો, યાદ રાખજો, સુધારો કરી નાખજો. એક એક છે પરંતુ વ્યાપ્ત નથી. ચલો, આ બધા એક થઈ ગયા છે આપણે કમ્પ્લીટ. પછી અહીંયા આપણે આવતા અહીંયા આપણે ઓલો ક્વેશ્ચન ક્યાં ગયો? આપણે જે સોલ્વ કરતા હતા એ ક્વેશ્ચન ક્યાં ગયો? અહીંયા રહ્યો. હાલો, અહીંયા રહ્યો. આ વ્યાપ્ત નહીં આવે, 1 2 નથી. રડ્યા? પછી આ 4x લખેલું છે તો એમાં પણ કેવું થશે આપણું? આ સુરેખ છે, સુરેખ કિંમત છે. આ 4x લખેલું છે અને આ x² - 1 લખેલું છે. તો આની અંદર તો કેવું થશે કે તમે 2 લેશો ને તો 2 નો વર્ગ 4 - 1 એટલે 3 આવશે. -2 લેશો ને તો -2 નો વર્ગ 4 - 1 એટલે 3 જ આવશે. એટલે આ તો એક જ નથી એટલે આ નહીં આવે. રેડી? રહી આ બેની વાત. તો હવે તમે આમાં 1 મૂકો ને તો જવાબ કેટલો આવશે? 4. 2 મૂકવાથી 8. 3 મૂકવાથી, હા બીજી એક વસ્તુ હું તમને કહું, કઈ ખબર છે? તો કે આની અંદર કેવું થશે? ગેપ પડશે. જો 4 8 અને હવે કેટલો આવશે? 4 તેથી 12 થઈ જશે. પણ આની અંદર કેવું છો? 1 મૂકવાથી કેટલો જવાબ આવશે તમને? 3 આવશે. 0 મૂકવાથી 2 આવશે. -1 મૂકવાથી કેટલો આવશે? 1 આવશે. 2 મૂકવાથી 4 એટલે આખો z બની જશે. એક એક છે અને વ્યાપ્ત બોમ્બે આવશે. હા તો વાત થઈ ગઈ. આ જો f of -1 છે એમાં આવે, આની અંદર આવે. -1 મૂકવા કેટલો આવે? -3. 2 હોય એટલે 2 અહીંયા આવે. 2 નો કેટલો થાય? 4. 4 આમાં આવે, 4 તો કેટલા થઈ જાય? 8. 8 ને 4 12. 12 - 3 કેટલા આવે? 12 માં 3 જાય કેટલા આવશે? 9. જવાબ કેટલો આવશે? 9 A. ચાલો 1 1 2 2 3 3 4 4 અને 5 5. તો આ કેવા સંબંધ છે? સામ્ય સંબંધ કહી શકાય. દિલ્હી 1 1 2 2 3 3 બધા આવી જાય એનો મતલબ કેવો થઈ ગયો? સ્વવાચક થઈ ગયું, સંમિત પણ થઈ ગયું અને ટ્રાન્ઝિટિવ પણ થઈ ગયું. આથી એમ કહી શકાય કે આ કેવું છે? સામ્ય સંબંધ છે. n × n પર વ્યાખ્યાયિત સંબંધ. જો ખાસ આ એક મોઢે કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે સંબંધ છે આના પછીનો કદાચ MCQ. હા, એડી સાબિતી એની બહુ મોટી આવે છે.
એની કરતાં સાબિતીમાં પડવું એની કરતાં સીધું યાદ રાખો કે આ સામ્ય સંબંધ છે. કેવું છે? સામ્ય સંબંધ. તમે ચેક કરજો, તમે ખુદ ચેક કરી શકો છો. આ રીતે રિલેશન તમને આપ્યું છે. અમારે શું લેવાનું? પહેલા એડી લેવાનું, એબી લેવાનું. એમ મતલબમાં આપ્યું તો તમને A વત્તા D, B વત્તા C. તો લાવો હું A ને A લઉં તો D ને શું લઈ શકાય? B એટલે શું છે? તો B જ છે. C એટલે શું છે? A. AB A વત્તા B, તો A વત્તા B આવી ગયો એટલે શું થઈ ગયું? સ્વવાચક થઈ ગયું. આવી જ રીતે તમે સંમિતમાં કરજો. AB લેશો, CD લેશો, CD આગળ, AB પાછળ, તો બધાનું પાલન થઈ જશે. આવી જ રીતે સેમ એટલે સામ્ય સંબંધ મળશે. આને પણ તમે પ્રિપેર કરી નાખો. એવું કરી શકાય કે આને આ બાજુ લઈ લો, B વત્તા C બાય BC જો, અને A વત્તા D બાય AD, છેદી પાલન કરશો એટલે 1 બાય C, 1 બાય B, 1 બાય D, 1 બાય A. તમે ચેક કરજો. રેડી? સ્વવાચકતા માટે, સંમિતતા માટે અને પારંપરિકતા માટે ચેક કરજો. દરેક શરતનું પાલન થઈ જશે એટલે સામ્ય સંબંધ આવશે. તમને કામ આપું છું, વ્યવસ્થિત કામ કરજો અને ચેક કરજો અને ખાસ કોમેન્ટમાં જણાવજો. આ એક શરત આપેલી છે x પ્લસ 2y બરાબર 10. તો કેવું છે આ? 1 2 3 4 માંથી કેવો સંબંધ છે? તો ચાલો ઝડપથી આપણે કોને તો કે 2y ઓલી બાજુ લઈ જાઓ એટલે x બરાબર 10 માઇનસ 2y. ચાલો એ હવે y બરાબર 1 લેશો તો જવાબ કેટલો આવશે? 8. 2 લેવાથી 6 જવાબ આવશે. 3 દુ 6 થઈ જાય તો અહીંયા 4 આવશે. 4 લેવાથી 4 દુ 8 તો 2 આવી જશે. રેડી? અને 5 લેવાય લઈ શકાય, 0 નથી લેવાનું, સોરી, એટલે 5 નહીં લેવાય, એટલો જવાબ આવશે. તો 2 4 4 3 6 2 અને 8 એટલે આ પાલન થઈ ગયું. પ્રદેશ એટલે આવશે 2 4 6 8 બરોબર છે. વિસ્તાર એટલે પાછળનો 1 2 3 પર બધું આવી ગયું. ઓછામાં ઓછો એક વિકલ્પ અસત્ય છે એટલે એવું આવશે કે ઓછામાં ઓછો એક વિકલ્પ અસત્ય છે જવાબમાં દિલ્હી, કારણ કે આ બધા સાચા છે. 8 1 6 2 4 3 અને 2 4. એસ નો પ્રદેશ છે 2 4 6 8 1 2 3 અને 4. ઓછામાં ઓછો એક વિકલ્પ અસત્ય એટલે એક કંઈકથી વધારે ખોટા હોઈ શકે છે, પણ અહીંયા તો એકેય ખોટો નથી. એટલે અહીંયા વધુમાં વધુ એક વિકલ્પ ખોટો હોઈ શકે. વધુમાં વધુ એક વિકલ્પ હોય કા બરાબર છે. મિસ્ટેક લાગે છે આમાં ડી ઓપ્શનમાં. કદાચ આમાં નન ઓફ ધીસ ઓપ્શન અહીંયા આવવો જોઈએ. બીજો કંઈક આપ્યું છે, કાંઈક વાંધો નહીં, કારણ કે બધા સાચા જ પડે છે, ખોટો જ કોઈ છે જ નહીં. P થી Q પરનો સંબંધ એ P ક્રોસ Q નો ઉપગણ છે, ધ્યાન રાખજો. 4 પછી 31મો, આ તો હમણાં જ ફરીથી આવ્યો લાગે છે ક્વેશ્ચન. એ એટલે સ્વવાચક થઈ જશે, પારંપરિક થઈ જાય પણ સંમિત થશે નહીં, એટલે બોમ્બે જવાબ આવશે. ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે. x એ y વડે વિભાજ્ય હોય તો હાવ હેલો. x એ y વડે વિભાજ્ય છે એટલે y વડે ભાંગી શકાય છે. x એ y વડે ભાંગી શકાય તો શું કહી શકાય? x એટલે શું થઈ ગયું? સ્વવાચક થઈ ગયું. સંમિતની વાત કરું તો જે ભાંગી શકાતું હોય x એ y વડે ભાંગી શકાય, પણ y x વડે દર વખતે ભાંગી શકાય તે જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. કારણ કે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે ભાઈ 4 ભાંગ્યા 2 થાય. 4 ભાંગ્યા 2 કરી શકાય. જો સાંભળો, હું એમ કહું 4 2 ની જોડે રિલેશનમાં આવે છે. હું કામ? કારણ કે 4 ભાંગ્યા 2 થાય છે એટલા માટે. પણ શું 2 અને 4 નામની જોડી આવે? 2 4 નામની તો કે ન આવે. શું કામ નહીં આવે? તો કે 2 ભાંગ્યા 4 કરવામાં આવે તો એનો જવાબ તો 1/2 થાય છે. આથી આ રિફ્લેક્સ સિમેટ્રિક નથી, ટ્રાન્ઝિટિવ હશે. પાછું x y વડે ભાંગી શકાય તો y z વડે ભાંગી શકાતો હોય તો x અને z એ x z વડે ભાંગી શકાય. એટલા માટે તો કયો છે એવો કે જે ઓપ્શનમાં મેચ થાય છે? સ્વવાચક પારંપરિક છે પરંતુ સંમિત નથી, એટલે એ જવાબ મેચ થાય છે. 33મો જુઓ. આ વિધેયનો વિસ્તારની વાત હમણાં આપણે કરી કે 0 મૂકો એટલે 0 જવાબ આવે, પણ અહીંયા છેદ હંમેશા ઉપરના કરતા એક મોટો આવશે. વળી પ્લસ છે બંને, x² એટલે પ્લસમાં જવાબ આવશે, એટલે 1 થી નાનો જવાબ આવશે. એટલે કહી શકાય ક્લોઝ 0 to 1 ઓપન આવશે એટલે દિલ્હી જવાબ આવશે. નેક્સ્ટ પર જોઈએ. ભિન્ન વિધેયોની સંખ્યા આપણે કહેવાની છે. એમાં 10 ભિન્ન ઘટક હોય છે. ગણ એમાં 10 ભિન્ન ઘટક હોય તો એથી એના ભિન્ન વિધેયોની સંખ્યા. તો 10 ની માથે 10 જ ને, એની વિધેયોની સંખ્યા કીધી 10 ની માથે 10 જ આવે. ભિન્ન વિધેયોની સંખ્યા, એથી એના ભિન્ન વિધેયોની સંખ્યા.
10 ઘટક છે એટલે 10 ની માથે 10 ઘાત જવાબ આવશે. યાદ રાખજો. વિધેયોની સંખ્યાનું સૂત્ર આવું આવે કે ભાઈ A થી B હોય તો બોમ્બે ની ઉપર અમદાવાદ, કે ભાઈ B ના ઘટક હોય એના ઉપર એના ઘટક પણ આવી હરખા છે. 10 ની ઉપર 10. 4 ઘાત છે. 4 ઘાત એ વ્યાપ્ત નથી અને એક પણ નથી, અનેક એક છે. અનેક એક અને વ્યાપ્ત, અનેક એક અને વ્યાપ્ત, અનેક એક અને વ્યાપ્ત એટલે બોમ્બે જવાબ આવશે. સર કેમ ખબર પડી? ગમે ત્યારે વિધેય તમને આપેલું હોય f from r to r x raised to 2n એટલે 2 કી ઘાત, એ ઓલવેઝ અનેક એક અને વ્યાપ્ત. આ હું લખું? અનેક એક અને વ્યાપ્ત છે નહીં, ભૂલ થઈ ગઈ. અનેક એક અને વ્યાપ્ત નથી એમ આવે. ડી જવાબ આવશે. ઓકે, ડી જવાબ તમારો આવશે. ધ્યાન રાખજો. ડી દિલ્હી. નેક્સ્ટ આ 1 to n 5 to 5 એટલે કે 5 સભ્યો પર વ્યાપ્ત વિધેયની સંખ્યા આવશે 5 ફેક્ટોરિયલ એટલે 120. 5 ફેક્ટોરિયલનો જવાબ 120 આવશે. 37માં ક્વેશ્ચનમાં તમને કીધું છે f of x બરાબર x by x plus 2. રિયલ થી રિયલ નંબર માટે મોટે ભાગે એક અને વ્યાપ્ત હોય જ છે, છતાં પણ આપણે ચેક કરવું હોય તો રિયલ નંબરમાંથી કોઈ પણ નંબર મૂકો, 0 0 જવાબ આવે. 1 મૂકવાથી 1/3 આવશે, 2 મૂકવાથી અલગ જ જવાબ દર વખતે મળશે. ક્યારે એવું નહીં થાય કે આ રીતે આપણને જવાબ કોઈ મળ્યો છે. દર વખતે અલગ જવાબ જ મળવાનો છે. આથી એમ કહી શકાય કે આ કેવું છે? એક છે. વળી પાછું ના પડી સીધો 2 -2 નહીં લેવાનું, તો છેદ શું થઈ જાય? 0. એટલે એમ કઈ પ્રશ્ન નથી. બીજું આ સામે જવા દે એટલે yx 2y બરાબર x મળશે. x ગોતી નાખીએ એટલે yx minus x બરાબર 2y. x ને કરતા કરો 2y ના છેદમાં શું આવશે? y minus 1. તો વિસ્તારમાં 1 ની લઈ શકાય. જો કે અગાઉથી કાઢી નાખો છો વિસ્તારમાં 1 ની, આ બાકી બધા જવાબ માલ છે. એનો મતલબ કે એક અને વ્યાપ્ત છે. એક અને વ્યાપ્ત એટલે બોમ્બે જવાબ આવશે. ચાલો, આ એક તમને સરસ મજાની રકમ આપી છે. વ્યાપ્ત વિધેય હોય તો s નો અંતરાલ. હાલો, વ્યાપ્ત વિધેય હોય તો તમને આ ખબર છે. આનું શોર્ટકટ સૂત્ર શું આવે? તો કે -√a² + b² અને √a² + b². તેમ કહી શકાય કે અહીંયા આવશે -√1 + 3 1 + 3 4. 4 નો વર્ગમૂળ કેટલો આવશે? -2 + 2. કોનું અંડરલાઈન કર્યું એટલે ને +1 કરવાનું. બધી જગ્યાએ +1 કરો એટલે શું આવે? -1 અને 3. -1 અને 3 જવાબ આવશે એટલે દિલ્હી જવાબ આવશે. ઓકે, જવાબ શું આવશે? દિલ્હી. નેક્સ્ટ 39 ઉપર જઈએ. નીચેનામાંથી કયો આલેખ વિધેય દર્શાવતો નથી? નીચેના પૈકી કયો આલેખ વિધેય દર્શાવતો નથી? વિધેય ન દર્શાવવા માટે આપણે પહેલા જો વર્ટિકલ લાઈન ટેસ્ટ કરવાની. ઊભી લાઈનની કસોટી. ઊભી લાઈન અહીંયા કરો, ઊભી લાઈન અહીંયા કરો, ઊભી લાઈન અહીંયા કરો. તો જો ઊભી લાઈન કરવાથી આલેખ છે એ 2 વખત લાઈનને છેદે. જેમ કે અહીંયા જો ક્લિયરલી યુ સી ધીસ, અહીંયા 2 વખત કરે છે એટલે આ વિધેયનો આલેખ નથી. રેડી? કારણ કે x ની એક કિંમત માટે 2 તીર મળે છે, y1 અને y2. એટલે x1 ની સામે 2 તીર નીકળે છે, y1 y2 જે શક્ય નથી. ચાલો, આનો આપણે પ્રદેશ કહેવાનો છે. આમ બાજુ સાઇન ઇનવર્સ હોય ને, -1 થી 1 હોય પ્રદેશની અંદર. 3 સામે જાવ જોઈએ 3 ની -1 ઘાત આવે, x/3 અને 3 ની 1 ઘાત આવશે. 3 આને કહેવાય 1/3. ઉભા રહ્યો, પછી x/3 એમનો આ 3 થઈ ગયું. 3 સામે વહી જાય ગુણાકારમાં, બધી જગ્યાએ ગુણ્યા 3 કરી નાખો તમે તો 3 સે 3 કેન્સલ એટલે 1 આવશે. અહીંયા x આવશે, 3 તેરી કેટલા આવશે? 9. આથી એમ કહી શકાય કે 1 અને 9 જવાબમાં આવે એટલે એ અમદાવાદ જવાબમાં આવે છે. ક્લિયર? તો આઈ હોપ દરેકને ખ્યાલ આવી ગયો છે. તમામ MCQ ની અંદર આ રીતે 40 MCQ આપણા પૂર્ણ થાય છે. આમાં કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો અવશ્ય જણાવજો અને
દરેકને ખ્યાલ આવી ગયો છે. ખૂબ અતિ મહત્વના MCQ કહી શકાય તેવા આ દરેક MCQ 40 આપણે સોલ્વ કર્યા. હવે વિદ્યાર્થી મિત્રો વારો આવી ગયો છે લેક્ચરને પૂર્ણ કરવાનો. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આઈ હોપ દરેકને લેક્ચરમાં ખ્યાલ આવી ગયો છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ આવા MCQની પ્રેક્ટિસ કરતા રહેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. તમારા અન્ય મિત્રોને પણ આ વાતને શેર કરજો કે આપણી ચેનલ એટલે કે કેમેસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ જે છે એની અંદર આ રીતે દરેક વિષયના વિડીયો લેક્ચર આવે છે. MCQની સાથે પ્રેક્ટિકલની સાથે દરેક તમને કન્ટેન્ટ અહીંયા મળે છે. તો એની અંદર ખાસ તમારે જોડાવાનો અને જોઈને શીખવાનો લાભ તમને મળે છે. તો એ લાભ તમે ખાસ ઉઠાવો તેવી વાત તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. મળીએ, આવજો, ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત સાથે આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ.